હવે સમાચાર વિગતવાર। સુરતમાં ભાજપનો કાર્યકર્તા ડ્રગ્સ વેચતા ઝડપાયો। વિકાસ આહિર અને તેના બે સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં ભાજપ અને હિન્દુ સંગઠન સાથે વિકાસ આહિર તેના બે સાગરીતો સાથે ઝડપાયો છે। વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમના પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો। વિકાસના 6 આઈસ્ક્રીમ પાર્લર છે। વિકાસની સાથે ચેતન સાહુ અને અનીસ ખાન પઠાણની ધરપકડ કરાઈ છે। તેમની પાસેથી 354 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। છેલ્લા 1 મહિનાથી પોલીસ આ ઇસમો પર વોચ રાખી રહી હતી। પોલીસ કમિશનરે કહ્યું કે આ કેસમાં હાલ કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી, જો કે તપાસ ચાલી રહી છે। 35 લાખના ડ્રગ્સ સહિત કાર એમ મળીને અંદાજે 50 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે। 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે। આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે। અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા। પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટેના વિસ્તારમાં રહે છે। અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા। આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા। અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે। જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે। વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે। અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે। આ પાર્લર ઉપરથી આ લોકો अपने ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ છે। અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે। લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે। अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે। અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસમાં પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના પર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ। આ એક અહીંયાના ક્રિમિનલ છે, અગાઉ જો અહીંયા લુખ્ખાગીરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે, આ બી પોતે ક્રિમિનલ છે। 6 જેટલા એના ઉપર જો સિરિયસ ગુનાઓ દાખલ છે, જેમાં અમરોલી, ઉધના, લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો તો આ હિસાબથી પણ અમે લોકો જોઈએ એને જ અત્યારે 6 જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે 6 જેટલા આના પાસે જો પાર્લર આઈસ્ક્રીમના પાર્લર છે, મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર બી અમે લોકો આ દિશામાં બી કાર્યવાહી કરીએ છીએ। અહીંયા ગેંગ એટલે કે જો લુખ્ખા હતા, એક જાલિમ કરીને એક લુખ્ખો છે જાલિમસિંહ કરીને, એના શાગીર્દો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ઘણા બધા જેલમાં ગયા છે। આ પ્રકાર કે મોટો જો ક્રાઇમ ક્રિમિનલ
માનસિકતા ધરાવતા માણસ છે. નહીં, આમાં તો રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી. આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભર્સના કરતા રહે છે. પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીન એક તત્વ છે જો ક્રિમિનલ છે, જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે, આ પોતે બી યુઝ કરે છે અને વેચાણ બી કરે છે. કેટલા સમયથી આ સંકળાયેલો છે? કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલા છે? આ જો ગ્રુપ છે, જો આપણા ગ્રુપ પકડાય, આ લોકો સ્નેપચેટ અને ઇન્સ્ટાના મારફતે જો અમે માહિતી અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા. સ્નેપચેટ એના માટે યુઝ કરે કે એક વખત તમે મેસેજ જોઈ લો તો મેસેજ ડિલીટ થઈ જાય, જેથી કોઈ એવિડન્સ બાકી નહીં રહે જોઈએ. લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ છે એના સાથે છેલ્લા કરીબ 3 से 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા. પૂછપરછ અમે કરીએ છીએ બીજા પહેલાંના સપ્લાઈઓમાં કેટલા એના મળતા હતા, ક્યાં કરતા હતા, આ બી અમારી તપાસ ચાલુ છે. રાજસ્થાન સિવાય બીજા કોઈ ગ્રુપ સાથે સંપર્કમાં હોય અથવા તો મુંબઈ લાઈન પહેલાં ચાલુ? નહીં, એના પૂરી શક્યતા છે, કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે. તો આમાં આ દિશામાં બી અમે લોકો કરીએ છીએ તપાસ કે પહેલે બી ક્યાં ક્યાં લાવતા હતા, ક્યાં ઓર કોણ એના સાથે સંકળાયેલા છે, એના ઉપર બી પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ એક જે રીતે બોલી કે જો ક્રિમિનલ માનસ ધરાવતા હોય, પોતાના બચવા માટે ઇધર ઉધર ઘણા બધા લોકો સાથે પોતાના એસોસિએટ બી આ પ્રકારના લોકો કરતા હોય છે. લેકિન અમારા મુખ્ય ફોકસ અત્યારે એક નાર્કોટિક્સ ઉપર છે, એના આ દિશામાં અમે કરીએ છીએ. सूरत शहर पुलिस की एसओजी ब्रांच को ऐसी इन्फॉर्मेशन मिली थी कि राजस्थान से एक व्यक्ति सूरत शहर में नारकोटिक सप्लाई करने के लिए आया है. तो सूरत शहर के सलाबतपुरा विस्तार के होटल से उसको पकड़े गया. उसके पास से 354 ग्राम से थोड़ा अधिक मात्रा में एमडी ड्रग्स मिली, जिसकी कीमत 35 लाख से ज़्यादा की है. उसके मोबाइल फ़ोन, कुछ पैसे और गाड़ियाँ मिली उसके पास से. और उसके पूरे जो लिंक हम लोगों ने इसमें पकड़ा तो 2 और लोग, अनीस उर्फे अन्नू जो लंगड़ा वाला करके एक क्रिमिनल है यहाँ पे, जो कि इसके ऊपर 3-4 गुने दाखिल हो चुके हैं. मर्डर का भी एक्यूज है वो, जो है उसको पकड़ा गया. और एक विकास आहिर करके है जिसके ऊपर ऑलरेडी 6 गुने दाखिल हैं, जो है उसको पकड़ा गया. और ये सारी पूरी मिल के जो एक रैकेट यहाँ पे चलाते थे. और ये जो विकास है उसके 6 आइसक्रीम पार्लर वगैरह भी चलते हैं. इन सब के जहाँ पार्लर से वो सप्लाई किया करता था अपने ग्राहकों को एमडी ड्रग्स, और साथों साथ कुछ 2 व्हीलर वगैरह पे जाके भी सप्लाई करते थे. ये सारे आरोपी किसी भी तरह से पुलिस की नज़र में ना आ पाए, इसके लिए स्नैपचैट, इंस्टाग्राम का यूज़ करते थे कम्युनिकेट करने के लिए. स्नैपचैट में इनको एडवांटेज ये होता था कि एक बार मैसेज देखने के बाद वो मैसेज डिलीट हो जाए, तो इनको इनके विरुद्ध में कोई एविडेंस भी ना मिले. तो उस तरह के ये लोग स्नैपचैट से कनेक्टेड रहते थे. और अभी एसओजी की पुलिस को काफ़ी सफलता, इस साल लगभग 37 केसेस हम लोगों ने बड़े केसेस किए हैं, जिसमें 3 करोड़ से ज़्यादा के माल और 85 आरोपी पकड़े हैं नारकोटिक्स के केसों में. तो इन लोगों ने पहले जो कुछ केसेस में बॉम्बे के से सप्लाई होती थी, लेकिन इस बार ये लोग उनको इस पुलिस के प्रेशर की वजह से इन्होंने अपना रूट चेंज करके राजस्थान के थ्रू इन्होंने मंगाना चालू किया. तो उस दिशा में जो हमें इन्फॉर्मेशन थी उसमें सक्सेसफुली केस हुआ. ये सारे जो आरोपी हैं, जो 2 यहाँ पकड़े गए हैं सूरत के, ये दोनों क्रिमिनल हैं यहाँ पे. इनके विरुद्ध बहुत सारे गुनाहे दाखिल हुए. तो हम लोग और भी पुलिस इन्वेस्टिगेशन और इंट्रोगेशन कर रही है कि इसमें और कहाँ लिंक है इनकी, और कौन लोगों को और ये सप्लाई करते हैं, और आने वाले दिनों में इनकी कितनी प्रॉपर्टी इन लोगों ने इस एनडीपीएस के पैसों से बसाई है, उसके ऊपर भी पुलिस अभी इन्वेस्टिगेशन कर रही. आने वाले समय में जो कायदा के हिसाब से उन प्रॉपर्टी ऊपर भी हम लोग लीगल कार्रवाई करेंगे. चेतन साहू जो आरोपी है, कितने तारीख 21 जुलाईના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આયા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ, જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા, આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે, આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લકડવાલા, આ ભાટિયાના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા.
આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર. આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે અને રાજસ્થાન વાયા તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીશ છે, આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે. 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ. અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે. તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે. અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.